પણ હાજડા જ્યાં હેદળ પીવે એ ઓલા નામણા હોય નરના કવિ કે સોરઠવાની જગજુની પછી ગઢજુનો ગિરનાર હવજડા જ્યાં હેંડલું પીવે ઓલા નમણા નરનાર પણ કેવો બાપ ગરવો ગિરનાર જગ તેદરે હે દેવ 52 વીર 64 જોગણી જતી સતી અને ઓલિયાના જ્યાં બેહના હોય આવા ગઢ ગિરનારની શીતળ સાયાની માલિપા કે જેમ દિવસ આમ નમતો જાય એમ ગરવા ગઢ ગિરનારની શીતળ સાયા જેનો પણસાયો આમ ધરતી માથે ફેલાય બરોબર સંધ્યાટાણું થવાની તૈયારી હોય અને ગરવા ગિરનાર જ્યાં માતાજી અંબાનું જે ટૂંક માથે બેહણું છે એનો પણસાયો બિલખા ગામને ઢાંકી દે આ બિલખાની બજારની માલિપા બાપ સંત મારો દાદો મે ગયો બિલખા ગામની બજારની માલિપા જેને શોખની માલિપા અખંડ ધૂણો અને ધૂણાની માથે ચીપિયો ખોડી અને કાપડી સંત જેને દાદા મેકરણ કહેવાય બાપ જેને કોઈ માણાની હારે મિત્રતા નહીં જગતને કાઈ લેના દેના નહીં ખાલી બે ની હારે મિત્રતા એક ગધાડો ને એક કૂતરો બે ને પાળેલા સંત મેકરણ મોમ છોડી અને બોલે તો ગધાડા ની હારે બોલે કૂતરા હારે બોલે કોઈ માણસ ની હારે વાત ન કરી હતી બે ની હારે જેટલી વાત કરી એટલી વાત કરી પાછી મોમ વ્રત લઈ હાથમાં બેર ખોલીને ધૂણાની સામે તુહી હિંગળાત તુહી હિંગળાત તુહી હિંગળાત તુહી હિંગળાત રાત ને દિવસ રાજુભાઈ આવું રટન કરે કાપડી સંત મેકરણ પણ એક દિના સમયે પાકિસ્તાનની માથે બલુચિસ્તાનની અઘોર નદીના કાંઠાની માથે બેઠેલી મારી ઇંગ્લેન્ડ ને મનની માલપા વિચાર થયો લાઈવ સોનેટની ધરતીની માથે એક બાવલીઓ રાત ને દિવસ મારા નામના અખૂટ જાપ જપે છે આવી રાતના 1:30 ના સમયે આકાશ માર્ગે આવી અને એક બાજુ ગધાડો બેઠો છે એક બાજુ કૂતરો વચ્ચે ધૂણો સંત મેકરણ તુંય ઈંગળા બે આંખોના પલ્લા બાંધી અને મારી જોગમાયા આકાશમાંથી ગેબી અવાજ કર્યો સંત મેકરણ એ સંત મેકરણ બે આંખોના પલ્લા ખોલીને ચારે બાજુ નજર કરી કારણ કે બે તો બાજુમાં બેઠા છે અબોલ જીવ છે બોલી નો કે તો આવી મેઘલી રાતે મને સંત મેકરણ આવો નામથી પોકાર કર્યો કોણ છે કોઈ જોવામાં આવ્યું નહીં એટલે બે આંખોને જે બંધ કરવા જાય કે ત્રીજી વાર મારી જોગમાં હિંગળાજ બોલ્યા મારા કાપડી સંત મેકરણ આકાશ માર્ગે આમ નજર કરી તેજનો અંબાર મારી જોગમાં બલુચિસ્તાનના કોઠાવાળી મારી હિંગળાજ આકાશ માર્ગે મારા કાપડી મેકરણ જો મારે તારે મારા પદને પામવું હોય મારા ચરણ સુધી પહોંચવું હોય ને બાપ તો આ કદાચ તું ઇંગળાત કરીને દેહને પાડી દઈશ તો હું આ ધરતીની માથે ડગલું નહીં માનું પણ જા બાપ મારી ઇંગળાતના પદને તારે પામવું હોય ને તો કાલનો દિવસ ઉગે એટલે અહીંથી મારા પાકિસ્તાન સામે માર્ગ લે પાકિસ્તાન વટાવી અને બલુચિસ્તાન ને પાકિસ્તાન ની વચ્ચે અઘોર નદીને પાર કરી અને હામા કાંઠે આવીને ત્યાં કોઠાની માલિપા હું ઈંગળાજ હોતી તારી વાટ જોઉં છું અને તેથી સંત મેકરણે એટલું કીધું કે દેવી ન્યા તારા પદને પામવા આવું તો મને ફળ શું મળે અને તેથી મારી જોગમાં ઈંગળાજ એટલું કીધું કે સંત મેકરણ લંકાની માલિપા કમસાણ યુદ્ધ મંડાણું અને રાવણનો વધ કરીને રામ જ્યારે અયોધ્યાની માલિપા પાછો ગયો ને ત્યારે એના ગુરુ વિશ્વામિત્રએ ગામના સીમાડેથી રામના હામૈયા કર્યા
અને જ્યારે રાજ તિલક કરવાની તૈયારી હતી ને ત્યારે ગુરુ વિશ્વામિત્રએ એટલું કીધું, પ્રભુ ગાદીની માથે બિરાજો, જગત ઓળખે કે ન ઓળખે પણ હું તને ઓળખી ગયો છું, તું પરિબ્રહ્મ છું. હાથમાં સોનાનો થાળ, કંકુ, કેસર, કંકાવટી લઈને રાજ તિલક કરવાની તૈયારી થઈ ત્યારે રામે એટલું કીધું, બાપજી આ ગાદીને લાયક હું નથી રહ્યો. હે કે આ ગાદીને લાયક હું નથી, કારણ કે મારા કુળ ગોર બ્રાહ્મણ જગતમાં ચાર તમારી માથે પાપનું ઋણ ચડી જાય ને એમાંથી બ્રહ્મા વિષ્ણુ નો મટાડીએ. કહો સંત હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા અને ગાય હત્યા. કાળા માથાના માનવી આવી 4 હત્યા કરી હોય ને પછી ભગવાન શિવના શિવાલયની માલિપા કરીને રાજનીતિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરો તો એક બેને કાઈ નો ભૂત થાય. પણ હિંગળાજ કે જો આવા 4 ગુનાની માલિપાથી છૂટવું હોય તો એકવાર મને હિંગળાજને કોઈ કાળા માથાનો માનવી પરસીને મારી ઠુમરાની માળા એના ડોકમાં નાખે ને એટલે માના ઉદરની માલિપાથી જેમ બાળક જન્મ્યું હોય અને તલવાર એની માથે ભાર ન હોય ને એવો જગતની માલિપા હું હિંગળાજ કરી દઉં. દુનિયાની માલિપા આટલી તારી ઉંમરની માલિપા તે કાંઈક દેવદેવીઓને જોયા છે, પણ એકવાર મને હિંગળાજને જોવા માટે મારા કરાચીના કોઠા સુધી વ્યો આવ્યા. તેથી સંત મેકરણે એટલું બોલ્યો, મારી તારામાં એટલું પરિબળ શક્તિ છે કે તને પરસેન ઠુમરાની માળા ડોકમાં પહેરે તો 4 દ્રોહ જે ગુના થઈ ગયા એમાંથી માફ કરી દે. હા હું માફ કરી દઉં. અને મારી તને પરસ્યા વગર કદાચ કોઈ ઠુમરાની માળા ડોકમાં પહેરે તો, અરે તેદી મારી કરાચીના કોઠાવાળી હિંગળાજ કે જગતની માલિપા મને પરસ્યા વગર જો મારી માળા ડોકમાં વહી જાય ને એના રૂવાડે રૂવાડે રગત પીઢીઓ કોટ હું હિંગળાજ કાઢું. મારી જોગમાયા આકાશ માર્ગે વ્યા જાય. આટલી વાત કરીને માતાજી જોગમાયા દેવ સભાની માલિપા વ્યા ગયા. દિવસ ઉગ્યો, ખંભાની માથે કાવડ ધારણ કરી મોર કૂતરો પાછળ ગધાડો ત્રણેય જીવડા હાલી નીકળ્યા. બિલખાની બજારને અને ધૂણાને 3 તાજમ ભરીને સંત મેકરણ હાલી નીકળ્યા. શું કામ? એના મનની માલિપા એક જ વર્તો હતો કે ઈ ધરતી આખી મોમેડિયન મુસલમાનની ધરતી. મારે એવો નિયમ છે કે ડગલે ને પગલે જ્યાં સુધી મારી આંખો ખુલી હોય હું નિંદ્રાને આધીન ન બનું ને ત્યાં સુધી જીબાનની માથેથી એક પલવાર હિંગળાજનું નામ બંધ ન થાય. તુહી હિંગળાજ, તુહી હિંગળાજ, તુહી હિંગળાજ, તુહી હિંગળાજ. અને કદાચ પાકિસ્તાનની હોહરવા હું નીકળું ને કદાચ કલંદર બાદશાહ કદાચ મને જો કેદખાનામાં પૂરી દે તો મરી જાવ તો બેતર છે, પણ જગતની માલિપા છેલ્લા સુવા સુધી મારી હિંગળાજનું નામ તો આજે નહીં ભૂલું, કાલી નહીં. પણ મિત્ર એથી ટૂંકી વાત કરીએ તો અઘોર નદીના કાંઠે જઈ અને સંત મેકરણ જ્યારે ઉભા રહ્યા ને જોગીડાની જમાય તો કાંઈક ધૂણા ધખાવીને બેઠેલી. આવડા કાપડી સંત મેકરણને આવતા જોઈ અને ઓલા જે સાધુડા હતા હાથમાં ચીપિયા લઈ લઈને આડા ઉભા રહ્યા. એ બાવલિયા ક્યાંથી આવે કે બાપજી આવું છું તો સૌરાષ્ટ્રની માલિપાથી, જુનાગઢની બાજુમાં બિલખા મારું વતન છે, તો આમ ક્યાં જવું છે કે અઘોર નદીના હામા કાંઠે માતાજી હિંગળાજનું દેવળ છે, મારે હિંગળાજને પરસવા માટે જવું છે. તેથી સંત મેકરણ કહે સાધુને કહેવા માંડ્યા કે બાપજી તમે મારી આડા આટલા બધા હાથમાં ચીપિયા લઈને ઉભા રહ્યાનું કારણ શું છે? અને ત્યારે સંત મેકરણને એટલું કીધું, બાપજી આડું ઉભું રહેવાનું એક જ કારણ છે કે આ મેન ધૂણો રહ્યો ને અખંડ ધૂણો છે, અને આ ધૂણાની માથે હાથની માલિપા તમારા હાથે બાજરાના લોટને મહળી અને 2 હાથેથી રોટલો બનાવીને ધૂણાની માલિપા રોટલો નાખો. એ રખિયાની માલિપા રોટલો નાખો ધૂણામાં, અખંડ ધૂણાની માલિપા રોટલો શેકી અને રોટલો ખાઈ જાઓ. કારણ કે નદીનો કાંઠો ઉતર્યા પછી ત્યાં તમને અન્ન કાંઈ નહીં મળે ખાવા માટે. રોટલો ખાઈ જાવ. ગોળનું પાણી જે રહ્યું આ તુંબીની માલિપા
એ ગોળનું પાણી 3 આંધળી પીવો ને એટલે તમારી ભાષા છે ને હાવ બટુક ભાષા થઈ જાય છે, જેમ નાનું બાળક બોલે ને એવી ભાષા થઈ જાય છે. જ્યાં ઇંગ્લાજ છે ને ત્યાંથી કોઈ મર્દને ખોખારો ન ખવાય, ઉધરસ ન ખવાય, મર્દ જેવી ભાષા ત્યાં બોલી ન શકાય. એટલે બાળક 3 આંધળી ગોળનું પાણી પીશો ને એટલે તમારી હાવ બાળક બટુક ભાષા થઈ જાય છે. અને મેકરણ અમે તમારી યારે વાત કરવી છે, છતાંય તમે માળાનો આમ એક એક મોતી ફેરવતા જાવ છો ને હોઠ હલાવતા જાવ છો. પણ એક તમને કહી દે કે નદીનો કાંઠો ઉતર્યા પછી નદીના અડધા પટે પહોંચો ને એટલે હિંગળાજનું નામ ભૂલે ચૂકી ન લેતા. સંત મેકરણ કે કેમ ભાઈ, મારો સેલો શ્વાસ છે, કદાચ કોઈ ધડથી મસ્તક જુદું કરે ને તો હું મારી હિંગળાજનું નામ તો ન ભૂલું. સંત મેકરણ અમે તમને છેલ્લી સમજણ દઈ છે, નદીના અડધા પટ વચ્ચે પહોંચો એટલે હિંગળાજનું નામ ભૂલે ચૂકી ન લેતા. જો નામ લેવાઈ જાય છે ને તમારી જીભેથી તો અઘોર નદીમાં અત્યારે પાણા છે ને ડમરી થોડીની ઉડે છે, આથમણેથી ઘોડા પૂરા આવશે ને તમને ઉપાડીને દરિયા ભેગા કરી દેશે, હિંગળાજ સુધી પોગવા નહીં દે. અને તેથી એ સૌરાષ્ટ્રનો બાબલીઓ એમ બોલ્યો કે બાપ આનું કારણ કે માતાજી હિંગળાજનો એને હરાપ છે, તારા અડધા પટે આવીને જો મારું કોઈ નામ લે છે ને તો બે કાંઠે ખાલી પડી છો ને પણ તારી માલિપા ઘોડા પૂરા આવશે, એવું હિંગળાજનું વચન છે. ગધાડાને કૂતરાને નદીના કાંઠે ઉભા મેકી, ખંભેથી કાવડ મેકી, બેયની માથે હાથ ફેરવીને એટલું કીધું બાપ જીવતો હશું તો પાછો આવીશ, પણ આ મારી રાહ જોઈને ઉભા રહેજો, અહીંથી ડગલું ખરતા નહીં. જેમ પોરહાવાળાના પાદરમાં ચારણિયાણીને ચારણે એટલું કીધું હતું, ચારણ આ ગાયું ભેંસું ને હાંસવીને ઉભા રહેજો, હમણાં પોરહાવાળાને જઈને કાંઈક હું બિરદાવું, મારી સારંગી જંતર વગાડું અને કાંઈક મને માગવાનું કહે ને તો 2-5 મહિના નભાવ થાય ને ઢોરનો એટલો કાંઈક નીણ પૂળો માગીશ. ચારણિયાણી નો ખીસી આખા ગામે રીડ્યું શાહ કર્યા. આવો કિશોરભાઈ માથે ગયો કિશોરભાઈ પાટણથી પધારે છે. ધન્યવાદ, પધારો બાપા. એ આઈ માથે હે બાપ તમને મેં ટેમે હાંચવાય છે, નહીં હાંચવાય, ખવાર્યું છે, નહીં ખવાર્યું હોય, ગધાડાને કૂતરાને વાલ કરી માથે હાથ ફેરવીને કાવડી મેકીને બાવલીઓ હાલી નીકળ્યો. 1 ડગલું 2 ડગલું 5 10 15 20 પછી નદીના અડધા પટ વચ્ચે ગયા. સંત મેકરણ એક જ ધૂન, જેનો નેજાની સામે વાવટો જે ફટાકા મારે એની સામે જ નજર. નદીની માલિપા મોતની બીક નથી, કઈ બાજુથી પાણી આવશે મને ઉપાડશે ઈ ડર નથી. હાલતા જાય નદીની હામા કાંઠે માતાજીનો કેસરી વાવટો, એની સામે નજર મીટ, તું ઈંગળાજ, તું ઈંગળાજ, તું ઈંગળાજ, અને હળુડાટી કરતો લોટ ઉછાળો તો નદીની માલિપા પૂર આવ્યું. મારા બાબા લિયાને ઉપાડ્યો નદીની માલિપા ઓશિતાનું ઘોડા પુરાયું. સંત મેકરણ ને થોડીક વાર નદીના તળિયે વ્યા જાય, પાછા ક્યારેક માથું બહાર માથું નીકળે એટલે આમ નેતો જોઈ લે, પાછા તળિયે વ્યા જાય. પણ તળિયે જાતા જાતા એક મનની માલિપાથી નાભીમાંથી શબ્દ બોલ્યા, હે માં જગતની માલિપા જો આજ મુસલમાન મોમેન્ડિયનની ધરતી માથે બેઠી હોય, કોઈના બાપથી લાલ ચાંદલો ન કરી શકે આવી ધરતી, અને જો ન્યાય એકલો તારો કેસરી વાવટો થોભાવીને બેઠી હોય તો મારી આજ મારી જેવા રૂખડિયા સાધુડા જો તારા વિશ્વાસ આવે અને જગતની માલિપા એક નદી જો માણાને તાણીને દરિયા ભેગો કરી દે છે ને તો કોઈ સંત મંત કે ભગવી ચિત્રીને તારી માથે ભરોહો નહીં રહે. આટલો આજ રાત પોકાર કર્યો અને હુતેલી મારી જોગમાએ હિંગળાજ કોઠાની મારી પાસે મારી હિંગળાજે કોઠાની માલિપામ જાગી અને ગેબી અવાજ કર્યો, કાપડી મેકરણ
તું એમ કેતો ને કે હિંગળાજ ને પરસે ઠુમરાની માળા ડોકમાં નાખે ને માણાના 4 ઋણ હોય એમાંથી મુક્ત થઈ જાય પાપમાંથી, તો હું ન્યા સુધી આવતી તો નથી, પણ અહીંથી મારી સુંદરીનો શેડો લાંબુ કરો, આમ હુતી શેડો લાંબુ. અને ઘોડાપુરની માલપા મારી હિંગળાજનો શેડાનો આમ પાલો આમ ખૂણો આમ પકડી લે, એક નહીં પણ આવી 21 ઘોર નદીઓ ગાંડી થાય, અને જો તને તાણીને મારા કોઠા સુધી ન લઈ જાવ તો જગતમાં ગાંડી હિંગળાજ. સંત મેઘરાજને મારી જોગમાં હિંગળાજે એક સુંદરીના શેડેથી આમ કરાચીના કોઠા સુધી ખેંચી લીધા, પણ બાવલિયો હાથની મારી પાસે એમણે બેરખો તોય પાડવા ફરે. આ અટલ વિશ્વાસ હોય એની વાત છે. ન્યા જઈ અને મારી હિંગળાજના મંદિરની માલિપા મુજાવર મોમેડિયન મુજાવર, માથે ટોપી છે, સાતી હુદીની દાઢી છે, માથે સુંદરી બાંધી છે, એને જઈ અને સંત મેઘરાજે એટલું કીધું, બાપજી રામ આયા હિંગળાજ પરસમાં આવ્યા હતા, એ હાસી વાત છે કે હા બાપ? તો એનું કઈ નામ નેઠો એંધાણ કઈ નિશાની, અને બાવલિયાનો હાથ પકડી અને મોમેડિયન એ મંદિરનો મહંત કાળા પથ્થરની શિલા હતી ને, શિલાની માથે રામે પોતાના ધનુષ બાણના તીર કામઠેથી આમ સૂર્ય અને ચંદ્ર દોર્યા. ધરતીનું મંડાણ રહે, કોઈ કાળા માથાનો માનવી અહીં આવે ને તો એને ગર્વ ઉતરી જાય, જો રામ જેવો હિંગળાજ પરસવા આવ્યા તો આપણે આવ્યો હે. અને આજની તારીખમાં બાપુ જોકે જેને અહો ભાગ્ય કહેવાય કે ત્યાં સુધી માણસ પહોંચી શકે, કોઈ ગયા હોય તેને પૂછજો વડીલ ને, કાળા પથ્થરની ભેખડીની માલિપા સૂર્ય અને ચંદ્ર જે રામે ચિત્ર્યા છે ને, એ ભેખડીની માલિપા ઝળક ઝળક તેજ કરે છે. હા, હિંગળાજને પરસી અને ઠુમરાની માળા ડોકમાં નાખી અને સંત મેઘરાજ જ્યારે પાછા આવ્યા, અબોલ જીવ એમને મન પાણી લીધા વગર ટગર ટગર નદી સામું જોઈને પાછા આવીને માથે વાલ કરી હાથ ફેરવી ખંભે કાવડ નાખીને પાછા નીકળ્યા. બરોબર પાકિસ્તાનની વચ્ચોવચ બજારમાં નીકળ્યા, તું હિંગળા ની વખતે કલંદર બાદશાહની એવી હુકુમત હાલે કે અજાનનો ટાઈમ થાય એટલે કોઈ માણસ નીકળી ન હતો. અને એવા સમયે એક બાજુ અજાનની બાંગ ફાટી અને ત્યાંથી આમ સંત મેઘરાજ નીકળ્યા અને પાકિસ્તાનના એના કલંદર બાદશાહના કામદારોએ પકડી લીધા, પકડીને જેલની માલમાં પૂરી દીધા. નમાજ પઢી અને બાદશાહ જ્યારે પોતાની ગાદી આવ્યા એટલે એટલું કીધું કે હજુર એક ફરિયાદ છે કે જેને કેસરી વસ્ત્ર છે, અરે એક કૂતરોને ગધાડો પાળેલા છે અને એક બાવાને અમે જેલમાં પૂર્યા છે. કલંદર બાદશાહ મને દેખાડો કે કોણ છે. જેલનો દરવાજો ખોલીને અમે જોયું, બાવા તો જોયા પણ આવી માળા પેલી વેલી જોયા, આ શું છે? સંત મેઘરાજ કે બાપુ હિંગળાજને પરસીના ભૂષણના ઠુમરાની માળા છે. અને તેથી એ પાકિસ્તાનનો બાદશાહ એટલું બોલ્યો કે એ ઠુમરા ક્યાં હોતા? કે બાપુ અમારા હિન્દુના દીકરા કોઈ પણ પાપ દ્રોહ ગુનો કર્યો હોય અને એમાંથી કોઈ છોડાવી ન કે અમારા ધર્મના દેવ દેવીઓ દેવસ્થાન, પણ હિંગળાજને પરસે એના મંદિર ફરતા હાથ આટા ફરે, નમસ્કાર કરીને ઠુમરાની માળા ડોકમાં નાખે ને એટલે ગમે એટલા પાપ કરીને માણસના પાપ ધોવાઈ જાય.
અને તેથી બાદશાહે એટલું કીધું કે હાથ આના મંદિરને ફેર્યા વગર પહેરે તો કે તો હે પાકિસ્તાનના સુબા અમારી ઇંગળાજીને રૂવાડે રૂવાડે કાળો કોટ કોટ સિપાહીઓને કીધું કે ના બે બાવડા થોડીને ડોકમાંથી માળા કાઢી મારા ડોકમાં પહેરાવી મારે જોવું છે કે હિન્દુની માતા કેટલીક બળુકી છે બે સિપાહીઓ બાવડા થોપી અને સંતની ડોકમાંથી આ માળા ઠુમરાની કાઢીને બાદશાહ ડોકમાં નાખી મારી હિંગળાજી પાકિસ્તાનનો ધણી છું હું તો 50 કરોડની પૃથ્વીની ધણી છું રૂવાડે રૂવાડે રગત પીડ્યો કોઢ નીકળ્યો ધાણી ફૂટે એમ ફૂટી માથે ટોપી હતી કાપડી સંત મેકરણના પગમાં મેકીને એટલું કીધું કે હે સંત તમારી ભગવતીને કોઈ પણ બાને મનાવો આ વેદના મારાથી સહન નથી થતી આનો કોઈ ઉપાય બાપુ એ તો કોઈ વૈદ્ય હકીમ ડોક્ટરને લાવો બાકી હું તો કઈ જાણતો નથી કે નહીં તમે કીધું એવો મને કોટ નીકળ્યો છે હવે મટાડો તમે તમારી ભગવતી એને પૂછો એ પાકિસ્તાનની જેલની માલમાં 2 મિનિટ સંત મેકરણ આંખું બંધ કરી અને માતાજીને યાદ કરી રાજુભાઈ માતાજી હિંગળાથી એટલું કીધું કે હે મારા કાપડી મેકરણ તું કેતો એનો કોટ મટાડી દઉં પણ કઈ રીતે કે તારી જીભાનેથી આ 5 આંગળી છે ને એ આંગળીઓ આમ ઠકવાળી કરતો જા અને એના કપાળેથી પગની પેનીથી માંડીને છેલ્લે પગના અંગૂઠા સુધી આખા શરીર ઉપર તારું થૂંક લગાડી દે અને જો એનો રગત પીડીઓ કોટ મટાડો તો હિંગળા જ મટાડો બડાઈની વાત નથી કરતા પણ કોઈને પાકિસ્તાનમાં લાલ ચાંદલો કરવો હોય ને નાની માના ખેલ નથી ફાંસીના વાસણે ચડાઈ ફક્ત એક જ મારી હિંગળા જ બેઠી છે એ હુતી છે બેઠી નથી પણ હુતી હુતી એમ કે ફરતા મોમેડિયન પણ મારી હિંગળા જ ના વાવટા સામે કોઈ આમ નજર કરે જો આંખોના લોચન નો ખેંચી લો તો ગાંડી હિંગળા જ નહીં હિન્દુ જેને હિંગળા જ કે અને મોમેડિયન જેને નાની માં કે આજની તારીખમાં અહીંયા કોઈ પણ ચૂંટાય આપણે જેમ ચૂંટણી થાય એમ ન્યાય થતી હોય કોઈ ધારાસભ્યો ચૂંટાય ને તો દરગાહમાં નમાજ પડ્યા પહેલા ચૂંટાઈ જાય એટલે એને હિંગળા જ પાસે જવું પડે એવી મારી દયાનો સાગર છે હિંગળાતના ગુણ લાગાવા એ તો આવી જા માને પાવે એ તો મામા કરતો દાદે જીવડા એવો નિર્મળ નિર્મળાજે તારા પાપ બધાય ગળી જાવા તારા પાપ બધાય ધોવાઈ જાવા
હિંગળાજ વરસવા ને પરસે પાપ ધોવાઈ જાય